સુરતમાં ફાયર સેફટીના નામે દુકાનો સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર વિરોધ પ્રદર્શનથી ટ્રાફિક જામ। રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે સફાળા જાગેલા ફાયર બ્રિગેડ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે। દિવસ રાત જોયા વગર જ તંત્ર દ્વારા એક કમિટી રચીને ફાયર સેફટી વગરની જગ્યાઓને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે કાપડ માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। માર્કેટ ખુલવાની દિશામાં કોઈ જ કામગીરી ન થતી હોવાથી રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માર્કેટ સીલ થતા વેપારીઓમાં રોષ, દુકાનો ખોલવા માંગ। ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર કરનારા વેપારીઓ જ આજે ફોસ્ટાની ઓફિસમાં પહોંચ્યા હતા। ત્યાંથી કોઈ યોગ્ય જવાબ ન મળતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા। વેપારીઓએ દુકાન ખોલવા માંગ કરી હતી, સાથે જ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, જેથી થોડીવાર માટે સંઘર્ષ સર્જાયું હતું। વેપારીઓની ચીમકી। વેપારીઓએ કહ્યું કે 14 માર્કેટમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, રોજગારી છીનવાઈ ગઈ છે। 10 દિવસથી માર્કેટ બંધ છે, કોઈ જવાબ આપતું નથી, નેતાઓ જવાબ આપતા નથી, અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી। હાઈકોર્ટનો મુદ્દો છે, પરંતુ કોઈ કંઈ કહેવા તૈયાર નથી। આજે માર્કેટ નહીં ખુલે તો આવતીકાલથી ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી આપીએ છીએ। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે। તમારું નામ? તુષારભાઈ જૈન। તુષારભાઈ જે કઈ જગ્યાએ શા માટે વિરોધ કરી રહ્યા છે? આજે વિરોધ એક જ છે કે વેપારી ભાઈની જે દુકાનો બંધ થઈ છે આજે માર્કેટમાં, આજે 10 દિવસ થઈ ગઈ છે। નહીં તો એસએમસી જવાબ આપતી, નહીં તો બીજી કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબ આપે છે, નહીં તો સીઆર પાર્ટી જવાબ આપે, નહીં તો અસીકી જવાબ આપે। કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી કે હાઈકોર્ટનો મામલો છે તો જવાબ કોણ આપશે સુરતમાં? આજે માર્કેટ 10 દિવસથી બંધ છે તો અમને જે બિલ્ડરની ભૂલ છે એનઓસી બીયુસી નથી લીધી એને તો બિલ્ડરને પકડો, હા, અને એને જે સજા આપી હોય, એને જે નોટિસ આપી હોય એને આપો। તમે રાતોરાત 12 વાગે માર્કેટ બંધ કરી દો છો વિધાઉટ નોટિસ। એક અગ્નિકાંડ થયો રાજકોટમાં, હું માનું છું કે પબ્લિક મહિલા છે ત્યાં, તો હું માનું છું, પણ એની સજા તમે બીજા બધા લાખો લોકોને આપો છો। 1 લાખથી વધારે પબ્લિક આજે રોડ પર આવી ચૂકી છે, 1 લાખથી વધારે। ખાવાનું બંધ થઈ ગયું છે, વેપારી લોકો રોડ પર આવી ચૂક્યા છે, તો એનું હું જવાબ કોઈ આપવા તૈયાર નથી। એનું કોઈ પ્રશાસન જવાબ આપવા તૈયાર। મુગરી ચલાયા જઈએ છે તો કમિશનર જવાબ આપવા તૈયાર, પોસ્ટામાં જઈએ છે તો ત્યાંથી કહે છે કે અમે આગળ અધિકારીને વાત કરી છે, પણ હાઈકોર્ટથી ઉઠી કોઈ નથી। તો હાઈકોર્ટ જવાબ ક્યારે આપશે? તમારી માંગ શું છે? માર્કેટ અમારી માંગ છે કે આજની તારીખમાં આ માર્કેટ ચાલુ થવી જોઈએ। આજે 7 તારીખ છે, હાઈકોર્ટની પેશી 3 તારીખે હતી, 3 તારીખની 6 તારીખ થઈ, 6 ને 13 થઈ। માર્કેટ નહીં ચાલુ એવું છે તો ફાયર સેફટી લેવા માટે અમને કઈ કાયદા કાનૂન તો કહો, પણ કોઈ કહેવામાં નથી આવતું કે માર્કેટ ચાલુ થશે પછી તમારી ફાયર સેફટીની જે પણ છે રિન્યુઅલ થશે। એ કયાનું કાનૂન છે? હા, અમારે માર્કેટમાં સીડી નથી તો સીડીનો પ્લાન આપી દીધો છે અને ચાલુ થઈ ગયું છે કામ, પણ બહારથી કામ ચાલુ થયું, પણ જ્યારે તમે માર્કેટ ખોલશો ત્યારે કામ કરી શકશું ને અમે। કેટલા વેપારીઓને આજ તકલીફ પડી રહી છે? આજે 1 લાખથી વધારે વેપારીઓ રોડ પર આવી ચુક્યા છે, 70થી વધારે માર્કેટ છે જે બંધ સીલ મારેલા છે।